અત્યારે જો હંદા ભાઈઓ ભેગા થઈ ગયા છે અને હવે મઠ શણગારવાનો છે. તો ફાઇનલ યુટ્યુબ ફેમિલી જો આપણો પગાર આવી ગયો. પહેલાં જોઈ લઈએ કેટલા આવ્યા. હાલો શરૂ કરો. બતાવો ગરબો ગરબો. I get my weed from California. That's that shit. I took my chick up to the north, yeah. Badass. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આ નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે જો જમવા ચા હું દાદા કે કાકો છલકાઈ જાય. ચા દેવાનો દાદાને, ચા ભરી દઈએ. ખીજાઈ ગયા દાદા. બસ ચા પી લો દાદા તમે હવે. દાદા ચા પી લી. ચા પીવો ને દાદા? ચા પીવાનો છે? ચા તો દાદા ચા પી લી. તો આપણે હજી જમવું છે. 4 વાગ્યા છે. રોંઢો કરી નાખીએ પછી જઈએ. સાવરકુંડલા જવું છે. વાળ કપવા છે. હજી વાળને હું કપી નાખીએ. નવરાત્રી કાલથી શરૂ થાય છે તો વાળને હું કપી નાખીએ. અગાઉ દાઢી કરાવી નાખીએ. બહુ મોટી થઈ ગઈ છે. હે ગરમ ગરમ ચા દાદાએ મોઢા મારી દીધો. ફેમિલી અત્યારે જો મમ્મી જો રોટલીનું શાક બનાવે. રોટલીનું શાક બનાવી નાખે. રોટલીનું શાક ખાઈ પછી આપણે નીકળી જાય. ચાલો રોટલીનું શાક બને છે. એ રસાવાળું ગમે રસાવાળું રોટલીનું શાક. ફાઇનલી તો મિત્રો નવરાત્રી આવી ગઈ. ગરબા આવી ગયા. ગરબા માતાજીને આવી ગયો. અને એમાંથી આજે તો નહીં, કાલથી ને થાય. કાલથી હોય ને મમ્મી? કાલે કરવાનું હોય. દાદા જો ગરબો. દાદા ગરબો જોવે છે. રેડી? સારો છે. તો પછી મિત્રો બધા જમી લઈએ. જો આમાં રોટલી શાક અને ડુંગળી. રોટલી શાક અને ડુંગળી ખાવાની મજા આવે. હું કેવું ટબુ મેડમ? તો જમી લઈએ પછી આપણે જવું કુંડલા. તો બન્યારું લોકમાં ફાઇનલી કહીશ. અત્યારે જો આપણે જવું છે સાવરકુંડલા. તો પેલા આગળ જઈએ અને શરદને બિહાડો હોય. શરદ આવે તો હારે તો લેતા જઈએ, કેમ કે આવશે 99%. બન્યારું લોકમાં જઈએ. I've known you too long. It hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. તો ફાઇનલ યુટ્યુબ ફેમિલી જો આપણો પગાર આવી ગયો. પહેલાં જોઈ લઈએ કેટલા આવ્યા. આપણે પૈસા ગણાવો મળ્યા છે. ખટખટ એટીએમ ભાઈ પૈસા ગણે છે. જો પૈસા દે દે આવ્યા. નહીં હલવાઈ નહીં ગયા ને? હા ફાઇનલી આવી ગયા પૈસા. હવે લઈ લઈએ. ફાઇનલી ફેમિલી અત્યારે જો આપણે ઘેર આવીએ. વાળ કપાવી સાવરકુંડલાથી. ત્યાં બહુ શૂટ થયા નથી, કેમ કે ટાઈમ હતો નહીં બરોબર અને ટ્રાફિક બહુ હતું એટલે શૂટ થયા નથી. તો ત્યાંથી ડાયરેક્ટ ઘરે વાળ કપાઈ ગયા ને વાળ કપી સાગરને બિહારી ઘેરે. અત્યારે જો હવે પાછું બહાર જ જવાનું છે. અહીંયા સોનારીયા જવું છે. જવું મેં તો બને રહ્યું લોકમાં. અને કુપાલી બે તમારા જો ગરબો શણગારે છે. બસ ઘરે છે અમારા જમકુબેન. ગરબો શણગારે છે. ઓહો સારું છે ને. હા જો જાનકા મેડમ જો આના વિડીયો તમે જોયા છે ઇન્સ્ટાગ્રામમાં. ફેમસ છે હો અમારે જાનકા મેડમ. ફેમસ છે ઇન્સ્ટાગ્રામમાં. આ દીપાલી બેન ના પાડે છે. દીપાલીનો ગરબો જોવો તમે. લાલ ટમેટા જેવો. લાલ ગરબા શણગારે છે. આવી ગયા. હાલો ગાયકા શણગારો હવે. હે આમાં અંદર નાખી દીધો સેટ કલર. તો એ નાખ્યો નથી, એવો આવ્યો છે. તો લાસ્ટમાં બતાવીએ કુપાલી બેન કેવો શણગારે છે. તો ફાઇનલી ફેમિલી અત્યારે તો અમારે જતીન આવ્યો છે. અમને સોંગ સંભળાવવાનો છે. શું સંભળાવવાનું છે? માટલા ઉપર ગીત. હાલો શરૂ કરો. ઢગલો એમ કઈ તોય નાય બનેલો
હા 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 જતીનભાઈ ની રોણી હોય. બીજું એ કઈ બીજું નહીં આવડતું? બીજું આવડે છે? તો એક જ ગીત આવડે છે જતીનભાઈ. તો કેમ ભાઈ સારું ભાઈ હોય એમ તો મિત્ર અમારા. ફેમિલી આપણે જો એટીએમ માંથી પૈસા ઉપાડ્યા હતા એ હવે આપણે મમ્મીને બતાવીએ કેટલા આવ્યા છે. ખુશી અલગ જ હશે. આ તો આપણે સેલેરી જે કામ કરીએ એ જ છે, બાકી યુટ્યુબનું નથી. આપણી મહેનતના પૈસા છે એટલા. તો બસ ડેલી આપણે વ્લોગ ઉતારીએ છીએ, કામે જઈએ છીએ. તો જતીનભાઈ જો કેમ છે જતીનભાઈ મજામાં? તો અત્યારે આપણે મમ્મી આવે એને દીદી પૈસા અને આપણે હવે જઈએ દઉં લેકો. પેલો પીશે 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 પીશે. હા 20,000. કેટલા 20,000 હોય ને તો બી કોઈ દી નો હોય. તો કેટલા હોય? દો હોય છે. 10 હું કોઈ દી લાવું? હા 10 જ હોય. 10 નથી. 10 નહીં હોય પૂરા. 10,000 થોડા હોય એટલા તું ગણ પેલા જો 10 નો હોય ને. 2,000 ગણવાનું ચાલુ છે. 8,000 8,000 9,000 10,000 12,000 13,000 વાહ ભાઈ વાહ 13,000 નથી 13,000 છે. એમાં ઘટે છે. ફેમિલી જો અત્યારે જો કૃપાલી બેન શણગાર નાખ્યો છે. બતાવો ગરબો ગરબો રહી તાઈની જો. આહા કાલા વાળી બીજો? કુડી એ જમકુ બેન છે. હા જો ગરબો શણગીરી નાખ્યો છે. ગરબો બધા બધી જમકુ છે જકારા જમકુ બેન હો મારે મસ્તિકાનો ગરબો શણગાર્યો છે. હવે આમાં હવે વ્હાઈટ નાખવાની દીવો કરવાનો કા કલર ને પેકિંગ કરી નાખે. ચાલો થઈ ગયું. તો જો કૃપાલી બેન શણગાર્યો હો ભાઈ. કપાલી બેન ને કેવાનું અને જમકુ કેવાનું જમકુ બેન નહીં કહેવાનું, કૃપાલી બેન કહેવાનું. કૃપાલી બેન છે નામ. અને જમકુ છે. તો મિત્રો જો અત્યારે મઠ શણગારવાની વસ્તુ લઈ આવ્યા છીએ. હવે સાંજે જશું અને મઠ શણગારી આવીશું, કેમ કે નોરતા ચાલુ થઈ જાય છે માતાજીના. ફેમિલી આપણે જવાનું છે મઠે, કેમ કે ત્યાં અંદર ગયા છે શણગારે છે અંદુ. આપણે થોડોક હાથ બટાવીએ તો નવરાત્રિની અગાઉની જે અંદુ શણગારે ને માટે આપણે તૈયારી કરીએ છીએ. તો ત્યાંથી મળું તમને. ઓછું ટીંગાડવું હું જ કયો છો એટલા ભાઈ શું ભાઈ ટાટા બાય બાય સી યુ. અત્યારે શણગારે છે ભાઈ અગરભાઈ જી ફૂલ શણગારાઈ જતી તમને બતાવીએ. હા તો અમારે યશુભાઈ કાંઈક કહે છે. આ માતાજીના નોરતા હોય, તમે માતાજીના માનતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા હું તો જો દીપાલી બેન ભજીયા બનાવે છે. દીપાલી બેન ભજીયા વાળા ગરમા ગરમ. તો કોઈને ખાવાય તો આવી જજો અહીંયા. તો જો ભજીયા હજી ઉતરે છે, એક ગાણું ઉતારે છે. સાગરભાઈ બેઠા છીએ અહીંયા. સાગરભાઈને ચાલુ છે. સગન મહારાજ જો લીંબુ ચોપડીને ભજીયા ખાય સગન મહારાજ. તો દડુભાઈ કેમ છે? જો ફોન જોવે છે દડુભાઈ. આગળ ગાઉન આવી જાય આપણે શરૂ કરીએ.